થી આવું છું. આજથી 7 વર્ષ પહેલાં મેં ત્યાં અડાજણની શિબિર ભરેલી હતી. અડાજણ પાલ ગુરુદેવ આપ અડાજણ પાલમાં રહેતા હતા ને ત્યારે મેં હું તમારા ઘરે બી આવેલી છું. એટલે મારું ત્યાં ધ્યાન શિબિર જ હતી, યોગ શિબિર એ મેં પૂરેપૂરી ભરેલી હતી. મારા એક ભાભી છે, કૈલાશ ભાભી, એણે મને એમ કીધું હતું કે તું કંઈ નહીં કરે તો કંઈ નહીં, કે મારું એક વસ્તુ માન. મેં કીધું શું? તો કે શિબિર છે તારે ભરવાની છે. મેં કીધું સારું. એટલે પહેલો દિવસ ગયો, પછી મને મન લાગવા માંડ્યું તો મેં પૂરેપૂરી ભરી. હવે એમાં એવું થયું કે મેં 4 વર્ષથી પ્રેગ્નન્સી રાખવાની ટ્રાય કરતી હતી તો રહેતી નહોતી. પછી તમારી શિબિર ભરેલી તો પ્રેગ્નન્સી તે એક દિવસ ગર્ભ સંસ્કારનું હતું, એ મેં બરાબર એટેન્ડ કર્યું. અને શિબિર પતી પછી ત્યાં સુધીમાં તો મારું અંદરથી શુદ્ધિકરણ થયું, બહારનું શુદ્ધિકરણ થયું. અંદરથી એટલે મનથી, વિચારથી, અને બહારથી એટલે મને વોમિટિંગ થઈ ગઈ, ઝાડા થઈ ગયા, બધું અંદરથી બહારથી બધી રીતે શુદ્ધિકરણ થઈ ગયું. અને 4 વર્ષથી પ્રેગ્નન્સીની ટ્રાય કરતી હતી, નહોતી રહેતી. તો એક જ મહિનામાં શિબિર પતી અને બીજા જ મહિનામાં પ્રેગ્નન્સી રહી ગઈ. અને પછી હું તમને મળવા આવેલી હતી પ્રેગ્નન્સી રહ્યા પછી. તો તમે મને એવું કહેલું કે 2.25 મહિના થાય એટલે રાતના 2:30 વાગે તમારે ધ્યાન ધરવાનું છે અને કોઈ સારા આત્માને બોલાવવાનો છે. એટલે એ મેં 2.5 મહિનામાં રાતના 2:30 વાગે મેં એ બી કરેલું. તો આજે મારું બાળક 6 વર્ષનું છે. 6 વર્ષ પૂરા નથી થયા, પોણા 6 વર્ષનું છે. તો આજે મેં તમને બધાને જો જોવું હોય ને તો બતાવીશ. તો સેમ મેં તો પ્રદીપજી મહારાજને સામે રાખીને એનું જ ધ્યાન ધરેલું હતું. તો સેમ એઝ ઇટ ઇઝ બધી જ રીતે નાક નકશો વિચારોથી બધી રીતે પ્રદીપજી મહારાજ જેવા જ છે. આજે મારા ભાભી બી એમ કે એકવાર તમે આપણને લઈ જઈશું, આપણે ધોરણ પાડી છે તો ત્યાં હું તમને લઈ જઈશ. તો હા, મારે એકવાર બતાવો છે એમ. અને વિચારોથી આજે એટલું નાનું બાળક છે, મારા પપ્પાએ એમ કીધું કે આ એની જગ્યા પોતાની દુનિયામાં બનાવશે એમ. એટલું એ પ્રભાવશાળી છે. અને એના ટીચરથી માંડીને કોઈ મેં તો એનો ટાઈમ બી નથી આપતી, ખાલી બસ એની બાજુમાં બેસું. બધું ઓટોમેટિક એની જાતે કરે. જે મોટામાં બી બુદ્ધિ ના હોય એટલી એની બુદ્ધિ છે, અને બધું સિસ્ટમેટિક એનું. એટલે એકવાર હું બતાવીશ, પણ બહુ આમ આ વસ્તુ છે એમ. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે જો કોઈને બાળક રાખવું હોય, કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે બાળક રાખવું હોય તો ગર્ભ સંસ્કારનું પ્રદીપજી મહારાજ પાસે તમારે કોઈ કરવું જોઈએ. અને શું આપણે હવે પછીની જનરેશન સુધારવી જોઈએ. આવા બાળક આ જન્મતા હોય તો પછી શું વાંધો છે એમ. બાળકને તો જન્મ આપવાનો જ છે, તો દુનિયા માટે કેમ નહીં આપો? એવો બનાવવો જોઈએ કે દુનિયા માટે કામ કરે એમ. પોતાના માટે તો બધા જ કામ કરે છે. બસ, થેન્ક યુ. બહુ